ક્લર્કી વિડીયો ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં પેમેન્ટ્સ કઈ રીતે મેનેજ કરવું તે જોઈશું। તો તે માટે સૌથી પહેલા પેમેન્ટ્સ લિંક પર ક્લિક કરો એટલે આપણી સામે પેમેન્ટ્સનું પેજ ખુલશે। પેમેન્ટ્સમાં રિસીવ સાઇડ આપણે કોની જોડથી કેટલા પૈસા લેવાના છે તેનું લિસ્ટ આવશે, જ્યારે પેની સાઇડ આપણે કોને કેટલા પૈસા આપવાના છે તેનું લિસ્ટ આવશે। તો રિસીવમાં એડ કરવા માટે સૌથી પહેલા એમાઉન્ટ નાખો કે જેટલા આપણે પૈસા લેવાના છે તે, કોની જોડથી લેવાના છે તેનું એકાઉન્ટ સિલેક્ટ કરો, કઈ તારીખે લેવાનું છે તે સિલેક્ટ કરો, કેટલા વાગે લેવાનું છે તે સિલેક્ટ કરો અને એડ રિસીવ કરો એટલે આપણું રિસીવ એડ થઈ જશે। એવી જ રીતે પેમેન્ટ એડ કરવા માટે પે બાજુ પહેલા એમાઉન્ટ નાખો, પછી એકાઉન્ટ સિલેક્ટ કરો, પછી તારીખ સિલેક્ટ કરો, ટાઈમ સિલેક્ટ કરી એડ કરો એટલે પે એડ થઈ જશે। નીચે આપણને કેટલા પૈસા લેવાના છે અને કેટલા આપવાના છે તેની વિગત બતાવશે અને છેલ્લે આપણા ખાતામાં બેલેન્સ કેટલું રહે છે તે પણ બતાવશે। હવે અહીં આગળ તમને સાથે સાથે મોબાઈલ નંબર પણ બતાવશે ફોન કરવા માટે અને નીચે આઈ જેવું આઇકોન છે એના પર ક્લિક કરશો એટલે તે એકાઉન્ટ બતાવશે। બાજુમાં તમને પેમેન્ટનું સ્ટેટસ અપડેટ કરવા માટે બતાવશે અને જોડે એડિટ કરવા માટે બતાવશે અને ડિલીટ માટેનું બટન બતાવશે। હવે જો તમારે કોઈ પેમેન્ટ પતી ગયું છે તો એનું સ્ટેટસ કમ્પ્લીટ પર ચેન્જ કરી દો। આ કરવાથી તે રેકોર્ડ ડિસઅપિયર થઈ જશે, કેમ કે હાલમાં અત્યારે આપણે ખાલી પેન્ડિંગ પેમેન્ટ્સ જ જોઈ રહ્યા છીએ। જો તમારે પતી ગયેલા પેમેન્ટ પણ જોવા હોય તો પેન્ડિંગમાંથી એને કમ્પ્લીટ કરી દો એટલે પતી ગયેલા પેમેન્ટ જ બતાવશે। એવી જ રીતે જો તમારે બેવ પેમેન્ટ જોવા હોય તો બોથ સિલેક્ટ કરીને એટલે આપણને બેવ રેકોર્ડ બતાવશે। હવે જો તમારે કોઈ પર્ટિક્યુલર ગાળાની અંદર કાં તો કોઈ એક દિવસની પેમેન્ટ જોવા હોય તો અહીંયા આગળથી ડેટ ફિલ્ટર કરીને ફિલ્ટર રેકોર્ડ કરશો એટલે તમને એ જ પેમેન્ટ બતાવશે। આ રીતે આપણે ક્લર્કી એકાઉન્ટ્સમાં પેમેન્ટ મેનેજ કરી શકીએ।